સૌથી પહેલા આપણે દર્શન કરીએ મારા આયરના ગોગા મહારાજના. જય આયરના ગોગા. રામ રામ ડાયરાને. કેમ છો બધા મજામાં? આજે સુધી તમે મને શોર્ટ રીલ્સ મેં મૂકી, જે પણ યુટ્યુબમાં લગ્ન પ્રસંગની રીલ્સ મૂકી, એમાં તમે બધા બહુ સપોર્ટ કરે, એના માટે તમારા બધાનો ધન્યવાદ. એક આપણે હવે નવું પગલું એડ કરવા જઈ રહ્યા છીએ. થોડોક મોટો વિડીયો બનાવવાની ટ્રાય કરીએ છીએ. એમાં તમે બધા આવો નવો સપોર્ટ રાખજો. આજે હવે હું તમને બતાવું મારું ફાર્મ હાઉસ સેજલ અશ્વા ફાર્મ રાજકોટ. ચાલો મારી સાથે. આપણી પાસે અત્યારે હાલમાં ટોટલ 4 ઘોડીઓ છે. આપણી પાસે વર્ષોથી છે. નાનું નામ છે તોરલ. ત્યારથી અમે બધા એના બાવરી કહીશું. એ બેટા તમે જે ઘોડીનો બહુ સારો સપોર્ટ આપ્યો છે, દેવાંગી. આ છે દેવાંગી અમારી. એ મારો દીકરો. શું છે બેટા? તમે લોકો જે શોર્ટ રીલ્સમાં જે ઘોડીને રમતા જોઈ છે ખાટલા ઉપર ને બધે, એ આ ઘોડી છે અમારી ચાંદની. આ છે આપણી લક્ષ્મી, જેનું નામ આપણે લક્ષ્મી રાખેલું છે. આપણે ઘરની વછેરી છે. જે દેવાંગી તમે લોકોએ જોઈ ને એની વછેરી આ છે. હજી વછેરી 3 વર્ષની થઈ છે. તમે બધા કોમેન્ટમાં પૂછતા હતા કે તમે ઘોડીઓને શું ખવડાવો છે. આજે હું તમને કહી દઉં કે હું ઘોડીઓને શું શું ખવડાવું છું. ચાલો મારી સાથે. ઘણા બધા આને ઝાર કહેતા હોય છે, અમે કડબ કહીએ છીએ. લીલી સૂકી કડબ જે અમારે રેગ્યુલર હોય. એક માંડવીનો પાલો છે જે અમે રેગ્યુલર ચારા માટે ખવડાવીએ છીએ. ઘણા બધા એવી કોમેન્ટ કરે છે કે ખાલી તમે નીણ ખવડાવો, કડબ ખવડાવો, એમાં આવું બધું લોહી બને. ના ભાઈ ના, 2 ટાઈમ આપણે એને દાણો દઈએ છીએ, ચોગાણ દઈએ છીએ. એમાં આપણે ચણાચૂરી આપીએ છીએ. ચણા ભૂકો જો તમે બધા જોઈ શકો છો. ખાલી ચણાનો ભૂકો જ આપીએ છીએ આપણે, જેને ચણાચૂરી પણ કહેવામાં આવે છે. તમે બધાએ નાના વિડીયોના માધ્યમથી જોયું કે મારી ઘોડીઓ કઈ જગ્યાએ રાખું છું, શું ખાય છે, શું હું ખવડાવું છું. બધી ઘોડીના નામ અત્યારે હાલમાં મારી પાસે 4 જે ઘોડી છે, 4 ઘોડીના નામ મેં તમને કીધું. હવે આપણે આગલા વિડીયો એક બીજા શોર્ટમાં આપણે જોશું કે આપણી કઈ ઘોડી, મા બાપનું નામ, કઈ લાઈનની છે, શું છે, તમને બધું જણાવીશ. તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. રામ રામ ડાયરાને.